નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સોલ્વ કરીશું દ્વિતીય સામયિક પરીક્ષાનું અને આ પેપર છે સરસ્વતી શિક્ષા સંકુલનું પેપર છે। તો આપણે એ પેપર સોલ્વ કરીશું SSS નું। આ પેપર 24/1/2025 ના દિવસે લેવામાં આવ્યું હતું। એમાં વિભાગ એ આપણે આજે જોઈશું, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? તો ટામેટા એમાં ટાર્ટરિક એસિડ ના આવે, એમાં આવશે ઓક્ઝેલિક એસિડ। શું જવાબ આવશે? ઓક્ઝેલિક એસિડ। કીડીનો ડંખ એમાં મિથેનોઇક એસિડ હોય। યાદ રાખી લો, અન્ય કોઈ એમસીક્યુ માં તમને પૂછાઈ શકે છે કે પ્રશ્નના જવાબમાં પણ આવી શકે, એટલે 1 માર્ક્સમાં કામ લાગે એવા છે, એટલા માટે બધા ઓપ્શન વાંચી લો જેથી તમને કામ લાગે। ખાટા ફળો હશે એમાં સાઇટ્રિક એસિડ આવશે, દહીં હશે એમાં લેક્ટિક એસિડ આવશે। એટલે અહીંયા જે જોડ આપી છે એ ટામેટા અને ટાર્ટરિક એસિડની જોડ આ ખોટી છે, એટલે આપણો જવાબ છે આ। ચાલો જોઈએ બીજો પ્રશ્ન। બીજા પ્રશ્નની અંદર આલ્ડીહાઇડ તરીકે ઓળખાતો ક્રિયાશીલ સમૂહ કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે, જે પ્રમાણેનું બંધારણ આપ્યું છે પરમાણુનું, તે બંધારણ આપણે જોવાનું છે। એ બંધારણમાં જ્યારે પણ આલ્ડીહાઇડ આપ્યું હોય તો ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે છે અને હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડ બનાવે છે, એકલ બંધ બનાવે છે। એટલે આપણો સાચો જવાબ આવશે એ આવશે, બરાબર। આ બધા જવાબ ખોટા છે, બરાબર। ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજો એમસીક્યુ। ઈસ્ટમાં આઠવણની ક્રિયા દરમિયાન પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે। તો પ્રોપેનોલ, ઇથેનોલ, મિથેનોલ અને બ્યુટેનોલ આ ઓપ્શન છે, પરંતુ સાચો જવાબ આવશે એ છે ઇથેનોલ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો બિંદુ A અને બિંદુ B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। બિંદુ A અહીંયા છે અને બિંદુ B અહીંયા છે, આનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। તો આકૃતિ જે પ્રમાણે આપી છે એમાં બીજા પણ અવરોધ આપ્યા છે, એક આ અવરોધ છે અને એક બીજો અહીંયા અવરોધ છે, આ બે અવરોધો પણ છે। તો જે આ 4 ના અવરોધો છે એ શ્રેણીમાં જોડાયેલા છે। કેવી રીતે જોડાયેલા છે? શ્રેણીમાં જોડાયેલા છે, એટલે આપણે એનો સરવાળો કરીશું, +4 એટલે ટોટલ થશે 1/8 ઓમ, 1/8 ઓમ કે ઓમેગા। હવે 1/8 ઓમ આવશે। હવે આપણે જ્યારે એનો રેઝિસ્ટન્સ સમતુલ્ય અવરોધ શોધશું તેને 1/8 લખવું પડે, એટલે 1/8 આપણે આ 1/8 આ રીતે લખશું અને આ જે A અને B વચ્ચે આપ્યું છે એને પણ 1/8 આ રીતે લખીશું અને બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 2/8 એટલે મળશે આપણને 1/4। 1/4 એટલે કે આપણે એને 4 ગણીએ તો 4 ઓમેગા, એટલે આમાં સાચો જવાબ છે A। શું આવશે સાચો જવાબ? 4 ઓમ કે 4 ઓમેગા। ચાલો જોઈએ એના પછીનો પાંચમો એમસીક્યુ, જેમાં આપણને કીધું છે કે જો પાણી, બેન્ઝીન અને નીલમના વક્રી ભવનાંક આપ્યું છે અનુક્રમે 1.33, 1.50 અને 1.77 હોય તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક સૌથી વધુ હોય? તો અહીંયા તમે જોઈ શકો કે સૌથી વધુ વક્રી ભવનાંક છે 1.77। તો 1.77 એ આ પાણીના સાપેક્ષે વધુ છે, એટલે નીલમ આ વક્રી ભવનાંક 1.77 એ નીલમનો છે, એટલે જવાબ આવશે A, નીલમનો પાણીને સાપેક્ષે વધુ વક્રી ભવનાંક છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? હંમેશા આભાસી હોય છે। તો જ્યારે પણ બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ આ હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ બહિર્ગોળ અરીસો આપ્યો હોય અને અંતર્ગોળ લેન્સ આપ્યો હોય ત્યારે પ્રતિબિંબ આપણને મળશે એ આભાસી મળશે। કેવા પ્રતિબિંબ મળશે? આભાસી પ્રતિબિંબ મળશે। ચાલો જોઈએ હવે ખાલી જગ્યાની અંદર સાતમો પ્રશ્ન, આનુવંશિકતાના નિયમો આપનાર વૈજ્ઞાનિકનું નામ અહીંયા વિદ્યાર્થીએ લખેલું છે, શું નામ આવશે? મેન્ડલ। શું આવશે? મેન્ડલે આપ્યા હતા। ત્યારબાદ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ માટે નિકલ ઉદ્દીપક આવશે। નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે શામાં? હાઇડ્રોજનીકરણમાં આવશે નિકલ ઉદ્દીપક, યાદ રાખજો। ત્યારબાદ લાળ રસમાં આવશે એમાઇલેઝ ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે, તો એમાં આવશે એમાઇલેઝ। ત્યારબાદ આ એકદમ ઇઝી, આપ સૌને આવડતો જશે આ પ્રશ્ન, કમેન્ટ કરો શું આવે આમાં જવાબ। 10માં ખાલી જગ્યાના પર્ણોની પર્ણ કિનારી ઉપર કલિકાનો વિકાસ પામે છે। આવી આકૃતિ તમે જોઈ હશે, જેમાં પર્ણ આપ્યું હોય ને પર્ણની ઉપર જ આખું નાનું એવું કલિકા વિકાસ પામે છે, તો આને શું કહેવાય? પાન ફૂટી।
શું કહેવાય? પાનફૂટી. ત્યારબાદ સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા +1 હોય છે, કારણ કે આપણે જ્યારે સવારે ઉઠીને કાચમાં જોઈએ છે તો એ સમતલ અરીસો છે, અને સમતલ અરીસામાં આપણે પોતાને જોઈએ તો આપણે એટલા જ કદના અને એટલા જ દૂર અંતરે ઉભેલા હોય છે, એટલે આવશે +1. નીચેનું સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો. તો Al2O3 2NaOH, તો ખાલી જગ્યા +H2O, તો એમાં આવશે 2NaAl2O3 આ છે સૂત્ર આપણું સોડિયમ O2 AlO2 ઓનલી ને ઓનલી O2 2NaAlO2 સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર છે આ 2NaAlO2. ત્યારબાદ સાચા ખોટા છે, એમાં 13મું વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે. F પેઢીમાંથી 1/F2 પેઢીમાંથી 1/4 છોડમાં નીચુંપણું જોવા મળે છે, તો આ વિધાન સાચું છે. શું છે? સાચું છે. પહેલી પેઢીમાં F1 પેઢીમાં બધા છોડ ઊંચા જોવા મળે છે. ત્યારબાદ F2 પેઢીમાં આપણને 25%, આને તમે 25% પણ લખી શકો કે 25% છોડ આપણને નીચા જોવા મળે છે. મેઘધનુષ રચાવવા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જરૂરી છે. તો હા, પૂર્ણ આંતરિક પરિવર્તન થવું તો જરૂરી જ છે, પરંતુ તેની સાથે સાથે પ્રકાશનું વિભાજન અને વક્રીભવન એ પણ થવું જરૂરી છે. વક્રીભવન અને વિભાજન એ પણ જરૂરી છે. તો આ વિધાન પણ સાચું આવશે. પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જરૂરી તો છે જ, એટલે એ પણ સાચું આવશે. ત્યારબાદ બ્લીચિંગ પાવડરનો રાસાયણિક ઉદ્યોગમાં રિડક્શન કરતા પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય છે, તો આ વિધાન ખોટું છે. એમાં આવશે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ શાના માટે થાય છે? ઓક્સિડેશન કરતા તરીકે થાય છે, રિડક્શન કરતા તરીકે થતો નથી. ત્યારબાદ સોડિયમ સલ્ફાઇટનું સૂત્ર Na2SO4 છે, આ પણ ખોટું છે. આ સૂત્ર સોડિયમ સલ્ફેટનું છે. સોડિયમ સલ્ફાઇટનું સૂત્ર આવશે Na2SO3. આ સૂત્ર સોડિયમ સલ્ફાઇટનું છે. તો આ સૂત્ર આપેલું સૂત્ર એ Na2SO4 એ સલ્ફેટનું છે. 4 આવે એટલે સલ્ફેટ આવશે. બરાબર. ત્યાર પછી હવે જોઈએ આપણે માંગ્યા મુજબ જવાબો લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થીએ લખેલું જ છે નામ. શું નામ આવશે? ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એકવાર સ્પેલિંગ ચેક કરી લેજો. ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ઓકે. ગુજરાતીમાં પણ તમારે લખી દેવાનું. ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર. ત્યારબાદ મોટરસાયકલના ધુમાડામાં ઉદ્ભવતો ભૂરો રંગ કઈ અસરને કારણે દેખાય છે? તો એમાં આવશે ટિન્ડલ અસરના કારણે. કઈ અસરના કારણે દેખાશે? ટિન્ડલ અસરના કારણે આપણને ધુમાડો નીકળતો હોય એ ધુમાડો ભૂરા રંગનો દેખાશે. પણ કોઈ પણ આમાં પ્રવૃત્તિ હોઈ શકે જેમાંથી ધુમાડો નીકળતો હોય અને આપણે દૂરથી જ્યારે અવલોકન કરતા હોય તો એ ધુમાડો ભૂરો દેખાય, એવું બની શકે. એટલે એ ટિન્ડલ અસરના કારણે થાય છે. ત્યારબાદ 22 કેરેટ સોનાનો અર્થ શું થાય છે? 22 કેરેટ સોનાનો અર્થ શું થાય છે? તો કેરેટનો મતલબ થાય છે અહીંયા કે 22/24 ગુણ્યા તમે 100 કરો તો તમને મળશે 916, એટલે કે 91.67% જેટલું. એમ તો 666 કન્ટિન્યુ આવે, એટલે આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 91.67% જેટલું આમાં પ્યોર સોનું હશે. પ્યોર શુદ્ધ સોનું હશે. શું થાય? શુદ્ધ સોનું. જ્યારે 2/24 ગુણ્યા 100 કરશો તો તમને મળશે 8.33. એટલે 8.33 એટલે 8, એટલે કે જો 100 ગ્રામનું મેં 22 કેરેટ સોનું લઉં તો 100 ગ્રામના 22 કેરેટ સોનાની અંદર 91.67 ગ્રામ શુદ્ધ સોનું હશે 24 કેરેટનું. જ્યારે 8.33 ગ્રામ જેટલું કોઈક ને કોઈક બીજી અન્ય ધાતુઓ એની અંદર ઉમેરી હશે. તો આ અન્ય ધાતુ હશે, જેમાં તાંબુ પણ હોઈ શકે, ચાંદી પણ હોઈ શકે, કે બીજી કોઈ અન્ય ધાતુ પણ સાથે મિક્સ કરેલી હોય છે. અને જ્યારે પણ 22 કેરેટ સોનું હોય તો એની મજબૂતાઈ થોડી વધારે હોય છે, એટલા માટે 22 કેરેટ જ ઘરેણા બનાવવામાં ઉપયોગ
થાય છે. 24 કેરેટનું ઘરેણું બનાવશું તો એનો આકાર બદલાઈ શકે છે, કારણ કે એ ઘણું સોફ્ટ હોય છે, કોમળ વધારે હોય છે. એટલે 24 કેરેટનું સોનુનું કોઈ ઘરેણા બનતા નથી, 22 કેરેટના જ બને છે. શુક્રપિંડની અગત્યતા. શુક્રપિંડની અગત્યતા શું આવશે? શું આવશે શુક્રપિંડની અગત્યતા? એક તો શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે, શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે. બીજું, એનો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ના ઉત્પાદન માટે, બરાબર, કે એને ઉત્તેજિત કરવા માટે કે ઉત્પાદન માટે, બરાબર. એટલે આ એનું મહત્વ આપણે લખી શકીએ. ત્યારબાદ આપણે જોડકા, અહીંયાથી તમે લખી શકો, નર્મ યુવાવસ્થાનો પ્રારંભ કરાવે. આજ તમે લખી દેશો શુક્રપિંડમાં તો એ પણ ચાલશે, બરાબર. ત્યારબાદ એડ્રીનાલિન એ હૃદયના ધબકારા વધારે છે, એડ્રીનાલિન હૃદયના ધબકારા વધારે છે. અને શરીરનું વૃદ્ધિ કે વિકાસ એ GH ગ્રોથ હાર્મોનની અંદર થાય છે, એટલે જે આપણને ઓપ્શનમાં આપ્યું નથી. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા હોય તો એને સર્વાહારી કહેવાય, અને સળતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા હોય તો એને વિઘટકો કહેવાય. અને માત્ર ને માત્ર ઘાસ જ ખાતા હોય કે વનસ્પતિને જ આહાર તરીકે લેતા હોય તો એને તૃણાહારી કહેશું આપણે, બરાબર. તો અહીંયા આપણું સેક્શન A કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.